31 તારીખ સાહેબ. અને એમટીએસ સાહેબ અનમોલ સંસ્થા છે સાહેબ, ગાય જેવી છે અનમોલ સંસ્થા, કામધેનુ સાહેબ. અને એમટીએસમાં સાહેબ જેટલા બી કર્મચારીઓ સાહેબ, ખરેખર હું બધાને પ્રણામ કરું દિલથી. કેમ કે બધાની અનમોલ સેવા સાહેબ. 6,000 કર્મચારી હતા સાહેબ એ જમાનામાં, મને યાદ છે સાહેબ. અને 1,000 ગાડીઓ હતી સાહેબ. અને સૌથી જો વધારે ઓફર આવતા ને સાહેબ તો ડ્રાઈવર બધો સાહેબ. સવારે સાહેબ 8 વાગે કરી જાય નોકરી, 7 વાગે, બપોર 2:30 વાગે એ લોકો નોકરી કરતા સાહેબ. રસ્તામાં ગ્રીનરી હોય, રિક્ષાઓ વચ્ચે આવે, સાયકલો આવે, સ્કૂટર આવે સાહેબ. અને એમાં સાહેબ ડ્રાઇવિંગ કરું સાહેબ, ખરેખર કોઈ ના કરી શકે સાહેબ. અમદાવાદના ડ્રાઈવર ભાઈઓ જ કરી શકે સાહેબ. અને મને યાદ છે સાહેબ કે અમદાવાદમાં કમિશનર સાહેબ, સામાજિક સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓએ આપણને એવોર્ડ આપેલો. કેમ આપણને નથી મળ્યા? ડ્રાઈવર ભાઈઓને કારણે મળ્યા સાહેબ. આજે તમારે પૈસા આવે છે ને એ ડ્રાઈવર ભાઈઓ લાવે સાહેબ, નહીં તો તમારા પગાર પણ ના થાય સાહેબ. તો કહેવાનો મતલબ શું છે કે ડ્રાઈવર ભાઈઓ આપણું અનમોલ રત્ન છે. એમને ખરેખર હું તો પ્રણામ કરું છું, આ જીવન કરું છું. અને આપણા 5 ભાઈઓ છે યુધિષ્ઠિર જેવા, ઓફિસ સ્ટાફ, વર્કશોપ, ડ્રાઈવર, ટેકનિકલ અને લાઇન સ્ટાફ સાહેબ. આ બધાનો પામે સાહેબ. અને એના માટે ગીતની કરીએ સાહેબ, બધા માટે. જીવન મેં તું ડરના નહીં, સરની ચા કભી કરના નહીં, हिम्मत वाले को डरना नहीं, मरना नहीं, काम करना सही, झुकना सही, झुकाना सही. સાહેબ મને યાદ છે સાહેબ, અમારા કાકા છે ને, હવે એમની સામે જો આ અમારી મોટી હસ્તી છે. અને પટેલ સમાજનું બહુ ગૌરવ સાહેબ. મને યાદ છે અમારા મહેશભાઈ ભાઈ, હા, ક્રેડિટ સોસાયટી અને ફેરભાઈ શોપમાં એમનું નામ બહુ ઇજ્જતથી બોલાય છે. અને ખરેખર એમની બી સેવા બહુ શાનદાર છે. અને ફેરભાઈ શોપમાં જેટલા બી આગેવાનો બેઠા સાહેબ, તમને બધાનું પ્રણામ કરું છું કે તમારી નિયમ પ્રમાણે બહુ સારી સ્કીમો લાવ્યા, બધાને સરસ ખવડાવ્યું, પીવડાવ્યું, કાજા કર્યા, રિટાયર કર્યા. અને જયરામભાઈ, જય શ્રી રામ, જય શ્રી રામ. જયરામ કોને કહેવાય? સાચું કામ કરે એને કહેવાય સાહેબ. એ આગેવાન હતા સાહેબ, ભારત તો સાહેબ પણ ઘણું બધું કરી શકે સાહેબ. કે એમને હંમેશા આમ કર્યું સાહેબ, આમ નથી કર્યું સાહેબ, આમ કર્યું સાહેબ. અને સાહેબ જયરામ બનવું બહુ અઘરી વસ્તુ સાહેબ. જયરામ નામ રાખવાથી કામ હતું સાહેબ. જયરામ જેવા ગુણ હોવા જોઈએ સાહેબ. એ અયોધ્યા નગરી આપણી એમપી છે સાહેબ. અને હું એમપી સાહેબ પ્રણામ કરું સાહેબ. અને મધુબન ખુશ્બુ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ, જીના उसका जीना है जो औरों को जीवन देता है. અને રવજીભાઈ, હા હા, 80 વર્ષે બી સાહેબ અજય દેવગણ જેવું સાહેબ એમની તાજગી પણ સારી છે. અને બધાની તાજગી સારી છે. આઈ લવ યુ ઓલ. થેન્ક યુ સો મચ.